ગુરુ શિષ્ય. ડિસ્ક્લેમર. નમ્ર નિવેદન. પરમ પૂજ્ય દાદાશ્રીના શ્રીમુખે વિવિધ સત્સંગો દરમિયાન નીકળેલી જ્ઞાનવાણી જે રીતે પુસ્તકમાં સંકલિત થઈ છે તે જ રીતે કોઈપણ ફેરફાર વગર અહીં ઓડિયો બુકના ફોર્મેટમાં આપવાનો નમ્ર પ્રયાસ કરેલ છે. પૂજ્ય દાદાશ્રી અને પ્રશ્નકર્તા સાથેના આ સંવાદો જુદી જુદી વ્યક્તિઓના અવાજમાં મૂકવાનો પ્રયત્ન કરેલ છે. જય સચ્ચિદાનંદ. નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયણમ નમો લોહી ધવ સાહુણમ ऐसो पंचड़ मुक्पारो सर्वपावपणासनो मंगलाणं च सवेसी मन्वां दवाई मंगलम. ओम नमो भगवती वासुदेवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. આપણે સાંભળીએ પરમ પૂજ્ય દાદા ભગવાનના સ્વમુખે નીકળેલી વાણી. સાચા ગુરુને પોતાનું સર્વ સોંપી દેવું તેનાથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે. એ વ્યવહારમાં કેટલે અંશે સત્ય છે? આ તો વ્યવહારમાં તદ્દન સાચું છે વાત, પણ સાચું ગુરુ મળવો જ મુશ્કેલ છે ને. દાદા માની લઈએ કે આજ તમને ગુરુ તરીકે આપણે ગણી લઈએ, આજથી માનીએ, સમર્પણ કરી દઈએ. આજથી તમને ગુરુ માનીએ અને સમર્પણ કરી દઈએ. હું તો ગુરુ થવા નવરો જ નથી. સાચા ગુરુ તમે સાચા ગુરુ લાગો છો. ના, પણ હું નવરો નથી સાચા ગુરુ હોય ને પેલો બનાવે કે ના બનાવે. કારણ કે એકલવ્ય કદી આમ કે અહીં જઈને કહ્યું નતું એમને કે તમે ગુરુ. હું આ બધાને કેમ માથે લઈને ફરું? પણ સાચો ગુરુ થવા માટે નવરો નથી. સવારે વાત થઈ હતી કે જે હયાતીમાં હોય એને ગુરુ તરીકે માનો, આપણે વાત થઈ હતી. હવે અમે ગુરુ તરીકે તમને માનીએ અને મને શું કહે ચોટી પડે છે બીજા લોકો? સાચા જ્ઞાની કઈ રીતે ઓળખી શકીએ? હું તો તમને અહીં જ્ઞાન આપું, એ જ્ઞાનમાં તમારે મોક્ષે તરે જાવ ને, અહીંથી ગુરુ કરવાનું છો બેહી રહેજો. દાદા ભગવાન પ્રરૂપિત પુસ્તક ગુરુ શિષ્ય. સંકલન પૂજ્ય. Sample complete. Ready to continue?